ભાઈ હા આ ગામમાં આપણે દારૂ બંધ થયો હા કેટલું સારું કહેવાય. સારું જબ્બર સારું કર્યું. હવે તમે વિચાર કરો ગામની કેટલો વિકાસ થાય. જબ્બર થાય. તાણી આ દારૂ પીવી જ નહીં કે દારૂ ટીવી ની ને બધી રીતે સુધરી જાય. હવ ઝઘડા બગડા બંધ. બધું બંધ. બધી રીતે શાંતિ. હવ શાંતિ. આમ તો આવતે જાતે ગાલે બોલતા જતા હોય. એટલે અમુક ઘરોમાં તમે જુઓ ને હા તો ખાવાનું વધ્યું નહીં. ખાવાનું હવે તો ઓય સાપરા કરીને જમી બમી વેચી રહ્યા પીવામ હા કશું વધ્યું નહીં. બધું વેચી રહ્યા પણ પણ હવે ડોશીન દાગીના બધા વેચી રહ્યા. હા સાચી વાત છે. હા. પણ હવે લગભગ હવે થોડું સુધરશે. આગેવાન હા આપણે કોઈ વિવાહ હોય ને વરઘોડો હા તો મોય ઝઘડતા દારૂયા. વાત સાચી તમારી કે. ને આપણે શંકર નું વરઘોડું આવે ને હા પેલા વરઘોડો કોઈ મેળો હા તો મોય રડાતા બધા પી. ના વાત 100% સાચી છે. એમાં ને એમાં જો ગમે એવો વાર તહેવાર સારું હોય ને તો હા. એ બગાડતા. હા બગાડતા. પણ હવે સુધરશે. હવે સુધરશે. અને દંડ રાખ્યો સારો એટલે લગભગ કોઈ તોડશે નહીં આવ્યું. હા શું કેવું? સાચી વાત એટલે ના તોડે બોલાય શું કહેતા હતા તમે? કોઈ કહેતો ન તો હું એમ કહેતો તો દારૂ બંધ કરીને કેવા પડ્યા છે. સુખ શાંતિ તાણી અલ્યા અમાર ગરીબોની ચિંતા કરો લે કોક તાણી ચિંતા કરો બેહો અટક આવશે આમ તાપ પડે હે આ બંધ કરીને શું કરી રહ્યા તમે? અલ્યા બંધ ની તાણી પછી તમારા ઘેર કોઈ વધ્યું જમી છે? ઘર વિકોતી વેચી મારી ઘર છે કરતા હાલ તો નેટ લાવ્યો હમણાં 250 વાળું તો સાપરું કરી બોલે બે ને બસ એ પીવામાં તને બધું એવું થયું છે. એટલે આગળ તમે પીતા ના તો તમે કેટલા પૈસા ભેળા કરીને બંગલા બોધ્યા? ઓ ગટોજી તમે તો વાત કેવી કઈ નહીં લીધી. તો તાની પછી તમે અમને એમ કહો કે હા. તમે પીતા એટલે મને પૈસા ઉડાડી નાખ્યા તો તમે નહીં પીતા બે જણા હા. તો તમારી બેન હજી એક ગાડી નહીં હા તમે અમારા ગોળે હેરતા જ ફરો. એટલે એવું ના હોય. તો ગાડીનું પૈસાનું કશું ના હોય. અમુક તો શું છે? હાલ અમે ગમો નીકળે ને તો આખું ગમ અમને બોલાવે. એટલે તમે હાલ ગોમો ફરો અને અડ્ડે જોજો ખાલી બલાનું ગટુજી નામ લેજો લે બસ અડ્ડે એવી જગ્યાએ નોમ કરીને કોઈ ફાયદો નહીં. અને પોલીસ સ્ટેશનમાં નામ લેજો. અલા જેટલા કેસ નોંધાઈને પડ્યા છે એક કેસ નડન ના એમાં ને એમાં તો આપણું ખુઈ છે બધી. આ મૃત્યુ કરવાની વળે અમારા અરે અમે ક્યારે ડોસી આબરૂ ને હાલ તાણી પછી અમારે ગમે આટલે બેઠે ગમે ગોમો બાર ગોમો કોમ હોય ઓય બેસીને ફોન કરો તો થઈ જાય. તમારે થાય? હા તરત થાય. હમણાં બોલો ખાલી ઓર્ડર કરું 1-2 પોટલીનો તરત હાલવા આવશે. પોટલી નહીં પેટી બોલો પેટી. એટલે એ તો હવે તમે તમારા વિષયની વાત કરો ના મેળ આવે એમ. તો તમે તાન કોન્ટેક્ટ ની વાત કરો. કોન્ટેક્ટ તો અમારા પાસે પડ્યા છે પણ તમારે આ બધું નહોતું કરવાનું. એવા કોન્ટેક્ટ અમારે નહીં જોતા. પણ ગામમાં મીટિંગ કરીને તમારે જો દારૂ બંધો કરવાનો આવતો હતો. તમારે જો શરીર તમારું હતું, પૈસા અમે હાલતા હતા, શરીર અમારું હતું, ફેફસા અમાર બગડતા હતા, મરવાનું અમારે હતું. અમે ક્યાં દર તમારો વિવાહ બગાડ્યા? તો ભાઈ વિવાહ તો તમે એ તો બધા પણ તમારે જેવા ના હોય કે તમારો વિવાહ હતા પીન પડે રહેતા સાઈડમાં અમે ગટરમાં પડ્યા રહેતા. ખાવા કોઈ નતું હાલતું. તો અમે એક ઉંકાર નતો કર્યો. એટલે પણ એમાં ને એમાં ગોમ બગડી ગયું તો અડધું. ગોમ બગડ્યું પણ અમે બે તો એમને એમ સીધા હતા કે અમાર બે ઓલે તો 2 પોટલીઓ ચોક મેળવી હતી કે તો પછી ના એમ ના મેળ આવે ને. આવા તાપના અમે પોટલી વગર નહીં રહી. ના એમ મેળ આવે. દંડ છે ભાઈ ખબર છે ને? કેટલો દંડ છે? હા 5 લાખ રૂપિયા. કેટલો? અને લાગ આવે તો ગોમ ભેગું થાય હસરી તો ગોમ બારે જ આવવું પડે. હા ભલે 5 લાખ કી કટકું પડી દેશીમાં. હા વેસાતું છે તમારે ના વેસાય તો પીવા હારું તો હોય ના જીબ્બા હારું પીવા કટકા રાખીને શું કરશે? હું કહું મને કહું ખુદે વાત પાસે રાખજો. હા નહીં પીવું. હા નહીં પીવું 1 કરોડ ની પીવા વાળી શું કહો અમે મરી જવાના? હા એમ જ. એટલે કે હું એકલો કોઈ નિયમ બનાવે નહીં. ગોમના બધા મોટા માણસો ભેગા થયા હતા એટલે હારું શું કીધું? હા પાડજો નિયમ નું પાલન કરશું. પાલન કરજો. હારું તારે તું આવશો. તમે બે આગેવાનો, હા તમે બે ગામના મુખીઓ, બસ તમે કોઈ એમ થાય ઘેર જાવ છે તો હા મુકઈ હા જોવો જ ખરા. કેમ કરી દારૂ બંધ કરે એટલે તરફ જાય છે. હવે શું કરશી? ગોમમાં તો છે નહીં. ના કેટલે જઈને પીહી વાળું હવે ચોક ગોમ ચોક જઈને પીવી તાણ હવે તો હોય તો ના પી ગઈ પણ પી ના પી વેસવા વાળા ને ઉપર દંડ છે ને. પીવા વાળા વેસવા 2 જણા. ચોસ મેળ આવે કદી ના આવે કદી ના. અમો પાસે આવ્યા 12 ગોમ જઈને પીવું હોય તો 50,000 ઓમ પાંચ લાવી 50 રૂપિયા. તો આ બધા આમ ભાવ થઈ રહે તો કોઈ વધે ના. એટલે એમાં એમાં હખરી મેળાવી દે પીએ ને હાથે અમને બંધ થઈ જાય. સમજે તમે? એવી રીતના થાય.
અને બોલાય હા તમે રે ને ઓમથી ઓમ કરો કો તો ઓમથી ઓમ કરો પણ આ દારૂ લાવો પણ લાંબો ચોથી હવે તો બંધ થયો ને દારૂ ગમો તારનું યા એટલે આમ હું મારા ગળામ એક પેલું ખાવાનું નહીં ખાતું ફાવકે બહી ગયું છે ફાવકે હા કોક સોટી ગયું છે કોક સોટી એમ દારૂ વગર તો દારૂ વગર તો કોમ આપણે જિંદગી કોક ઓછું થઈ ગયું ને એવું થઈને પડ્યું દારૂ વગર તો જિંદગી નકમી જીવાય જ નહીં જિંદગી વગર દારૂ ન કમ જીવાય જ નહીં દારૂ દારૂ હોય ને દારૂ તો જીવાય તો 24 કલાક કેવું લાગે આમ? કે સ્વર્ગો પડે હવે તો માથું ફૂટી જશે માથું બોલો માથા તો તાપ પડે એ ઉપરથી જોર કરે અને એક મકા દારૂ પીવે ને તો શું તાપ લાગતો લે ગમે એવો તાપ હોય ને તો આપણે દારૂ વગર કશું જ નહીં એટલે ખરાબ બપોરે બાજરી વાટતો હું. તાણી અને હવે વહેલા 7 વાગે જાઉં ને તો હોદના 100 વાગે સુધી વાટું હું રાતે જ બહાર નીકળ્યો હું દાડા તો નીકળતો જ નહીં હા 2 દાડાથી બંધો છે નીકળતો જ નહીં દાડે અને જે દારૂ બંધો ખુલશે ને હા. બંધો એ દાડા તો રેગ્યુલર 12 વાગે બહાર ફરતા હશે પંકા દાડા અલ્યા એવા તાપનો પત્ર ઉપર હુઈ રહ્યો હું તો હા શું છે તારે કશું નહીં તમે અડધી રાત ના ફરો બે જણા અલ્યા જ્યાં તા પેલો બે મૂર્ખો પાસે કેમ મૂર્ખાવા નહીં આપણા ગોમના આગેવાન હા દારૂ બંધ કરીને પડ્યા સુખ શાંતિ મોથા ટાળી હીરે એને તો સારું ગમે હાલ બંધ કરાયો આમ તો સારું કર્યું કોઈ શું લે સારું કર્યું કેમ શું સારું કર્યું એ 2 વર્ષ તમે વધારે જીવશો દારૂ બંધ કરાયો અલ્યા 2 વાર ઓછો જીવન તો સારું અમે તાણી તો દારૂ પીવો એમ ને પણ દારૂ પીવું 2 વાર ઓછો જીવે ને ઈ ચાલે પણ દારૂ વગર ના ચાલે દારૂ તો ખબર છે ને અમે બે રહી ગયા તા લે તાણી ગતું રહી ગયા તા હવે હાલ તો પણ તમે શું પીવો દારૂ છે મળતા જ નહીં મળતા નહીં ને હા પણ ગમે કોક બાર ગામમાં જઈને લાવવું છે બાદરજી આ દારૂ ના ચેલા કી વીકી હા વી હોય વળી વીના 30 ના 50 એટલે 50 ના હોકે ને તોય પીવો હે મારે પણ દારૂ પીવો તોય તોય 100 રૂપિયા છે એટલે એમ કે હો હાલો એટલે હોના 200 પકડાયો હાથમાં પણ દારૂ પીવો 3 દાડાનો દારૂ બંધ કરાયો ગમો બીજો દાડો આજ છે હા 3 દાડાનું ખાતું નહીં નહીં કાઢ્યું પીવો જ છે એમ ને પીવો જ છે પીધા તો વગર પીવો તો મળે તો હા ચોક મળે તો પીધા વગર છે ચેન પડે નહીં પણ હોય તો આપણે ચોઈ નહીં મળે તેમ કરીને બંધ કરાયું એટલે બંધ કરાયું તો ચો મળે હોય તો ચો હોય ભાવ ગમે એ કરો તાણી પણ દારૂ એમ નહીં હા આખા ગામમાં આપણે બે ફરક હોય એટલે આપણા જેવા જેટલા વાત અલગ છે બધા આપણા જેવા ના હોય એમ આપણે બે આખા ગામમાં પીપું ફરતા ખબર છે કે દો ચો મળે છે ઇટકે અડ્ડો બાકી નહીં તો કે આપણે દારૂ પીવો. હા તો પછી ગામમાં શું મળે ઈકો પેલા પણ દંડ વધારે કર્યો 5 લાખ રૂપિયા હું તો કહું 5000 કર્યો ને 5000 તો સારો તો 20 પોટલી પીવો તો 5000 હાલો તમારો ડોસીને પેલા કલ્લો વેચી મારો ઈ તો કોઈ ખબર જ ના પડવા દે રાત તો રાત વેચી મારો હું એમ હવ અને આવડો કળો લાવો તો કળો બોલે આ લાઈટો તો નીકળી હા રે ગટુજી હા કોકના વિવા લાગે હાલ નહીં પીના એવું હે તાણી પછી હું કીધું પીને આયા તાણી લાઈટો કરીએ છીએ કોક એમ નામ એવું મારે બંધ કરે દારૂ હું ને હજી પીધા વગર સડી જાય છે એ તો એવું લાગ્યું એમ કે પીને એવું લાગશે પણ જોડજો તમે નાખે તો મારું કેવું હમણાં તો તાવ જબર હેડે છે શું છે ખબર 3 દાડાથી દારૂ બંધ થયો ઈ દાડે હું ગમો છો તે હોદના તો કોઈ ભોડક ફૂટે કોઈ માથો સાઈડ હું આવ્યો બી કેમ આમ બેઠા લમણે હાથ કરીને શું કે ખબર છે દારૂ કરી રહ્યા અત્યારે 12 વાગ્યા ખેતરે ઓટો મારીને આવું તો બે જણા અમારા ઘરના જ રખડતા હતા એ ગમે એટલા પોટલીના 20 રૂપિયા પહેલાં ચાલતા હતા 50 રૂપિયા 80 100 રૂપિયા 150 રૂપિયા તો પીવા તૈયાર છે હવે મારે કોઈ કોન્ટેક્ટ કરવો પડે એવું લાગે આપણે બહાર ગામનો બકોરે ને હા એનો કોન્ટેક્ટ કરું અને દારૂ મંગાવું બહાર ધંધો કરવો હોય પણ એટલે આપણે શું ખબર લેખમાં વેચવાનો હોય એટલે પૈસાવાળા થઈ જવાના છે ટૂંક સમયમાં એટલે હવે શું કરું બકાન કોન્ટેક્ટ કરું અને દારૂ મંગાવું અને આ બધાને આલવા માંડું ગામવાળાને શું ખબર પડવાની છે આપણે જે ભગતરા માણસ છે એને શી ખબર કે બાદરજી આવો ધંધો કરે છે એટલે આપણે કાલે કરી નાખો ધંધો કારમાં મગાવું પહેલું તો 2 કારમાં મગાવું હીરાપાટી પછી દારૂ કેવો વેપાર થાય છે પછી બીજું કરી દઉં એટલે હવે
ગોઠવવું પડશે જ તને ખબર હે હાલ આપણો ચાન્સ છે પાછું